હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. ચલો મારા વાલા વિદ્યાર્થીઓ, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાનનું મોસ્ટ આઈએમપી પેપર સોલ્યુશન જોવાના છીએ. ચાલો શરૂઆત કરવી છે ફટાફટ આપણે. ચાલો પ્રથમ તમને વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તમારે લખવાનો છે. પ્રશ્ન નંબર 1 છે, અહોમ રાજ્યના સમાજના કુળને શું કહેવામાં આવે છે? અહોમ રાજ્ય છે એનો જે સમાજ છે એના કુળને શું કહેવામાં આવે છે? તો ખેલ કહેવામાં આવે છે. ચાલો પ્રશ્ન નંબર 2, ચૈતન્ય મહાપ્રભુએ બંગાળમાં કયો મંત્ર ગુંજતો કર્યો હતો? તો ચૈતન્ય મહાપ્રભુએ બંગાળમાં કયો મંત્ર ગુંજતો કર્યો હતો? હરિ બોલ નામનો મંત્ર ગુંજતો કર્યો હતો. ચલો 3માં કીધું છે, અસમ રાજ્યનું પ્રસિદ્ધ નૃત્ય કયું છે? તો અસમ રાજ્યનું પ્રસિદ્ધ નૃત્ય કયું છે? બિહુ છે. કયું છે? બિહુ છે. ચલો 4માં કીધું છે, ઈસવીસન 1757માં કયું યુદ્ધ થયું હતું? તો ઈસવીસન 1757ની અંદર પ્લાસીનું યુદ્ધ થયું હતું અંગ્રેજો વચ્ચે અને સિરાજ ઉદ દૌલા વચ્ચે. ચલો ત્યાંથી આગળ વધવું છે. તો 5માં કીધું છે, માનવ સર્જિત આપત્તિ કઈ છે? તો માનવ સર્જિત તમને કીધું છે કે મનુષ્ય જે આપત્તિનું સર્જન કરે. તો જે બોમ્બ વિસ્ફોટ છે, બોમ્બ કોણ વિસ્ફોટ કરી શકે? મનુષ્ય કરી શકે. જો દાવાનળ કુદરતી છે, જ્વાળામુખી કુદરતી છે, ભૂકંપે કુદરતી છે, અહીંયા તમને માનવ સર્જિત કીધું છે એટલે જવાબ આવશે બોમ્બ વિસ્ફોટ. ચલો ત્યાંથી આગળ વધું છું. પ્રશ્ન નંબર 6 ઉપર, ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે? તો ગુજરાતનું રાજ્ય પક્ષી સુરખાબ છે. કયું છે? સુરખાબ છે. ચલો 7માં કીધું છે, આપણે ટપાલમાં અગત્યના પત્રો શાના દ્વારા મોકલાવી શકીએ છીએ? આપણે ટપાલમાં અગત્યના પત્રો શાના દ્વારા આપણે મોકલાવી શકીએ છીએ? તો રજિસ્ટર એડી દ્વારા મોકલાવી શકીએ છીએ. ચલો ત્યાંથી આગળ વધું છું. પ્રશ્ન નંબર 8, ઊનની બનાવટો પર કયો માર્કો લગાડવામાં આવે છે? તો ઊનની બનાવટો પર વૂલ માર્કનો માર્કો લગાડવામાં આવે છે. મારા વાલા વિદ્યાર્થીઓ, તમને જરા ચેનલ હેલ્પફુલ લાગતી હોય તો પ્લીઝ કોમેન્ટની અંદર જણાવી શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને જવા વિનંતી છે અને તમારા મિત્રોને પ્લીઝ આપણી ચેનલ શેર કરજો. ચાલો આગળ વધીએ. અહીંયા તમને ખાલી જગ્યાઓ પૂરવાની કીધી છે. પ્રશ્ન નંબર 1 છે, પાઠનો સમૂહ ખાલી જગ્યા તરીકે ઓળખાય છે? તો પાઠનો જે સમૂહ છે એ વણઝાર તરીકે ઓળખાય છે. ચલો 2માં કીધું છે, સંત કવિ તુકારામે રચેલા ખાલી જગ્યા ખૂબ જ જાણીતા છે. હવે તુકારામે રચેલા શું જાણીતા છે? જે પ્રશ્નોના જવાબ આઈ થિંક મને નથી મળ્યા, તમે પ્લીઝ મને કોમેન્ટની અંદર જણાવી દેજો. ચલો ત્યાંથી આગળ વધુ. પ્રશ્ન નંબર 3માં, ખાલી જગ્યા એ કેરળની મુખ્ય ભાષા છે? તો મલયાલમ એ કેરળની મુખ્ય ભાષા છે, મલયાલમ. ચલો 4માં કીધું છે, સવાઈ જયસિંહ મહાન ખાલી જગ્યા હતા? તો સવાઈ જયસિંહ જે હતા એ મહાન શું હતા? તમે મને કોમેન્ટની અંદર જણાવજો, અથવા જે પ્રશ્નો મને નથી મળ્યા તમે શોધી અને પ્લીઝ તૈયાર કરી લેજો. ચલો 5માં કીધું છે, સામાન્ય રીતે પૃથ્વી સપાટીને કંપનને ખાલી જગ્યા કહે છે? તો શું કહે છે? ભૂકંપ કહે છે. પૃથ્વી સપાટીનું જે કંપન હોય છે એને શું કહેવામાં આવે છે? ભૂકંપ કહેવામાં આવે છે. ચલો પ્રશ્ન નંબર 6, ખાલી જગ્યા તેના પહાડી સૌંદર્ય અને સંસ્કૃતિ માટે જાણીતું છે. શું જાણીતું છે? જરા કોમેન્ટની અંદર જણાવી દેજો. ચલો ત્યાંથી આગળ વધું છું. તો 7માં કીધું છે, કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં દર ખાલી જગ્યા વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે? તો કેન્દ્ર સરકાર દ્વારા દર 10 વર્ષે, કેટલા વર્ષે? 10 વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે. ચલો 8માં કીધું છે, કૃત્રિમ ઉપગ્રહ દેશના ખાલી જગ્યા ક્ષેત્રે ખૂબ ઉપયોગી છે? આનો જવાબ તમે ટેલી કરી લેજો એકવાર. ચલો ત્યાંથી આગળ વધવું છે. તો તમને એ કીધું છે, વિધાનો ખરા છે કે ખોટા છે તે તમારે જણાવવાનું છે. તો 1માં કીધું છે, અહોમ લોકોએ શેરડીની નવી જાતો શોધી હતી? તો આ ખોટું વિધાન છે. ચલો 2માં કીધું છે, ભારત વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક વારસો ધરાવતો દેશ છે? તો આ વિધાન સાચું છે. ચાલો 3માં કીધું છે, મીરાબાઈ નાનપણથી જ કૃષ્ણ ભક્ત હતા? તો સાચી વાત છે. 2.5 લાખ પદો લખ્યા હતા મીરાબાઈએ કૃષ્ણ ભક્તિ ઉપર. ચાલો 4માં કીધું છે, રંગભૂષા અને વેશભૂષાને નૃત્યનો આત્મા કહ્યો છે? તો આ વિધાન સાચું છે કે ખોટું છે? ટેલી કરજો. ચલો 5માં કીધું છે, પેશવા બાજીરાવ પહેલાંએ હૈદરાબાદના નિઝામને હરાવ્યો હતો? આ વિધાન પણ એકવાર થોડું ચેકઆઉટ કરી લેજો. ચલો ત્યાંથી આગળ વધું છું. 6માં કીધું છે, હુલ્લડ એ કુદરતી આપત્તિ છે? તો આ ખોટું છે. 7માં કીધું છે, સિંધુ એ લદ્દાખ વિસ્તારની મુખ્ય નદી છે?
તો આ વિધાન સાચું છે. ચલો 8માં કીધું છે વિશ્વમાં સૌથી વધુ ગ્રાહકો યુએસએમાં છે, તો આ વિધાન ખોટું છે. ચલો ત્યાંથી આગળ વધું છું તો તમને સરસ મજાના જોડકા આપેલા છે. ચલો બંધ બેસતા જોડકા આપણે જોડવાના છે. પ્રશ્ન નંબર 1માં કીધું છે વર્ષાસન, તો એમાં આપણો જવાબ થશે ડાંગ દરબાર. ચલો 2માં કીધું છે તુકારામ, તો અભંગોના રચયિતા છે. આગળ જે તમને પૂછ્યું હતું તુકારામ એ શેના માટે જાણીતા છે, તેનો જવાબ અહીંયા આવી ગયો છે, જોઈ શકો છો અભંગોના રચયિતા છે. ચલો પછી 3માં કીધું છે નૌકા સ્પર્ધા, તો નૌકા સ્પર્ધામાં જવાબ આવશે વલ્લ અકાલી. ચલો 4માં કીધું છે શીખ રાજ્યના સ્થાપક, તો શીખ રાજ્યના સ્થાપક કોણ છે? ગુરુ ગોવિંદ સિંહ છે. અહીંયા સોરી ગુરુ ગોવિંદ સિંહ નહીં આવે, શીખ રાજ્યના શીખ રાજ્યના સ્થાપક કીધું છે, બરાબર સાચું છે, શીખ રાજ્યના સ્થાપક ગુરુ ગોવિંદ સિંહ. ચલો ત્યાંથી આગળ વધવું છે. તમને અહીંયા નકશામાં અહીંયા નીચે જે વિગતો આપેલી છે એ તમારે નકશામાં યોગ્ય સ્થાને દર્શાવવાની છે. તો જો 1માં કીધું છે અરબ સાગર, મહારાષ્ટ્ર રાજ્ય, નર્મદા નદી, અંદમાન નિકોબાર, કચ્છનું રણ. આ તમારે જોઈ લેવાનું નકશામાં કઈ જગ્યાએ દર્શાવેલું છે, કઈ જગ્યાએ આવેલું છે, તમારે થોડું ટેલી કરી લેવાનું છે. ચલો ત્યાંથી આગળ વધું છું. તમને અહીંયા કીધું છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર તમારે 1-2 વાક્યમાં આપવાના છે. પ્રશ્ન નંબર 1માં કીધું છે આદિવાસી શબ્દનો અર્થ શું થાય છે? તો જૂના સમયથી જે વસવાટ કરનાર છે એને શું કહેવામાં આવે છે? આદિવાસી કહેવામાં આવે છે. જૂના સમયથી વસવાટ કરનારને આદિવાસી કહે છે. ચલો 2માં કીધું છે વણજારાઓ મુખ્યત્વે શું કામ કરતા હતા? તેમની પોઠનો સમૂહ શું કહેવાતો હતો? તો વણજારાઓ મુખ્યત્વે શું કામ કરતા હતા? તો અનાજની હેરફેર કરતા હતા અને તેમના પોઠોને દાંડું કહેવાતું હતું. એ જવાબ તમને આપેલો છે. ચલો 3માં કીધું છે સંતાનો મને ઈશ્વરનું સ્વરૂપ કેવું છે? તો સંતોના મને ઈશ્વરનું સ્વરૂપ કેવું છે? આનો જવાબ તમે થોડો ટેલી કરજો. ચલો પ્રશ્ન નંબર 4 છે પ્રાચીન સમયમાં મુખ્યત્વે કઈ કઈ ભાષાઓ પ્રચલિત હતી? તો પ્રાચીન સમયમાં એક તો સંસ્કૃત ભાષા હતી, પ્રાકૃત ભાષા હતી અને પાલી ભાષા પ્રચલિત હતી. ચલો 5માં કીધું છે બંગાળના પ્રથમ નવાબનું નામ શું હતું? તો બંગાળના પ્રથમ નવાબનું નામ હતું સિરાજ ઉદ દૌલા. અને સિરાજ ઉદ દૌલા જ્યારે હતા બંગાળના નવાબ તરીકે ત્યારે અંગ્રેજોની સામે એમને પ્લાસીનું યુદ્ધ કર્યું હતું અને તેમાં તેઓ હારી ગયા હતા. ચલો 6માં કીધું છે કુદરતી આપત્તિના 4 નામ લખો. કુદરતી રીતે જે આપત્તિ આવતી હોય એના 4 નામ કીધા છે. તો એક તો દાવાનળ છે, ભૂકંપ છે, પૂર છે, વાવાઝોડું છે, ચક્રવાત છે. આ બધું કુદરતી આપત્તિઓ છે જે આપણે એનું સર્જન નથી કરતા, ક્યાંક ને ક્યાંક કુદરત દ્વારા એનું સર્જન થાય છે. ચલો 7માં કીધું છે જંગલોમાંથી કઈ કઈ વસ્તુઓ મળે છે? તો જંગલોમાંથી એક તો લાખ મળે છે, ગુંદર, લાકડું, ઔષધિઓ વગેરે વસ્તુ જંગલોમાંથી મળી આવે છે. ચલો 8માં કીધું છે આધુનિક સમયમાં મહિલાઓ કયા કયા ક્ષેત્રમાં જોડાઈ રહી છે? તો આધુનિક સમયમાં મહિલાઓ એક તો શિક્ષણ ક્ષેત્રમાં છે, પોલીસ ક્ષેત્રમાં છે, આરોગ્ય ક્ષેત્રમાં છે, વગેરે ક્ષેત્રની અંદર મહિલાઓ અત્યારે જોડાઈ રહી છે. ચલો પછી આગળ વાત કરીએ તો પ્રશ્ન નંબર 9 છે. એમાં કીધું છે વર્તમાન સમયમાં પુસ્તકના સ્થાને શાનું ચલણ વધ્યું છે? તો અત્યારે એકચ્યુઅલી છે ને તો પુસ્તકોની જગ્યાએ આપણે ઈ બુકનો ઉપયોગ કરીએ છીએ. શેનો? ઈ બુકનો ઉપયોગ કરીએ છીએ. ચાલો પ્રશ્ન નંબર 10 બજાર એટલે શું? જ્યાં ગ્રાહક અને વેપારી ભેગા થતા હોય છે તે સ્થળ એટલે બજાર. ગ્રાહક અને વેપારી ભેગા થતા હોય સ્થળને શું કહે છે? બજાર કહે છે. ચલો આગળ વધવું છે ફટાફટ. ચલો પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખવાના છે, ગમે તે 5. અહીંયા 7 આપેલા છે, એમાંથી તમને જે આવડે 5 તમે લખી શકો છો. તમારું પેપર આપવા જાઓ એના પહેલાં પ્લીઝ આટલું કરીને જજો. ચલો ત્યાંથી આગળ વધું તો અહીંયા તમને આપેલું છે પ્રશ્નોના ઉત્તર સવિસ્તાર તમારે લખવાના છે અને ગમે તે 4 લખવાના છે. અહીંયા 5 આપેલા છે, એમાંથી તમને જે આવડે 4 લખી શકો છો. એટલે પ્લીઝ એકવાર જોઈને તૈયાર કરી લેવા. ચલો વિડીયોને અહીંયા પૂરો કરું છું. મારા વહાલા વિદ્યાર્થીઓ વિડીયો હેલ્પફુલ લાગે તો પ્લીઝ કોમેન્ટની અંદર જણાવી શકો છો અને વિડીયોને લાઇક શેર કરજો તમારા મિત્રો સુધી અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો.